એક તો આપણે ગુજરાતી અને આમ ગુજરાતીઓની ઓળખ વિશે વાત કરીએ તો આપણે જેટલા કપડાં પેક કરીએ એટલું ખાવાનું પેક કરવાનું તો ક્યારેય ન ભૂલીએ. ઓછા શબ્દોમાં અને સાચા ગુજરાતીઓ જ રિલેટ કરી શકે એ ભાષામાં કહું તો ખાવાના શોખીન એટલે ગુજરાતી. જો તમે એવું વિચારીને બેઠા હોવ કે વીકેન્ડ છે, બહાર નાસ્તો પાણી કે પછી જમવા જઈશું, તો પછી તમારા ખિસ્સાને સાચવીને અને બેંક બેલેન્સ પર ધ્યાન રાખીને જજો હો. હવે તમે એમ વિચારતા હશો કે હું આવું કેમ કહી રહી છું, તો હું આવું કહી રહી છું કારણ કે કમર્શિયલ એલપીજી ગેસની અછત હવે જે નેતાઓની નજરમાં તો નથી પરંતુ સામાન્ય માણસ તેને ભોગવી રહ્યા છે, જે આપણે બધા જ જાણીએ છીએ. તમારી ફેવરેટ ખાણીપીણીની જગ્યા હોય કે મોટી મોટી રેસ્ટોરન્ટો, બધી જ જગ્યાએ કમર્શિયલ એલપીજીની અછત વર્તાવાની શરૂ થઈ ગઈ છે. આની અસર તમારા ફેવરેટ ફાસ્ટ ફૂડ કે પછી તમારા કોઈ ફેવરેટ મીલ પર પણ પડી શકે છે. ઈરાન ઇઝરાયલના યુદ્ધની અસર હવે વેપારીઓને પણ વર્તાવાની શરૂ થઈ ગઈ છે. એક બાજુ સરકાર કહે છે કે ઈંધણ પૂરતું છે અને બીજી બાજુ તેના ધીરે ધીરે વધતા ભાવ તો બીજું જ કંઈક કહી રહ્યા છે. એક બાજુ સ્ટ્રીટ સ્ટોલ્સ બંધ થઈ રહ્યા છે તો બીજી બાજુ ખાણીપીણીના ભાવમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે ગ્રાઉન્ડ રિયાલિટી એટલે કે સ્ટ્રીટ સ્ટોલ્સ ચલાવતા કેટલાક વેપારીઓના સમગ્ર મામલે શું કહેવું છે તેની ઉપર નજર કરીએ. अभी तो सिलेंडर मिल नहीं रहा. एक तो इधर हमारे ये जो हेमोगढ़ी हॉल के पीछे ये जोन में 54 लारी है, तो इधर 54 लारी में अभी तक 10 लारी ही खुला है. 10 लारी खुला है. साग रोटली सब्जी वाला जो इधर आगे मारुति डाइनिंग हॉल है वो 15 अभी 20 दिन हो गया. 12 का सिलेंडर उसको नहीं मिल रहा है. उसके हिसाब से उसका लारी बंद है. 20 दिन हुआ. इधर आगे इडली मेंदू वड़ा है उसका भी बंद है. मेरा कहने का ये मतलब है कि अभी सिलेंडर में भाव વધારા हुआ है, लेकिन जो काली बाजार हो रहा है वो नहीं होना चाहिए. सरकार से मेरी यही एक ही विनती है कि बाटला मिल भी नहीं रहा है, भाव भी ज़्यादा है, रेकड़ी सब बंद हो रही है. तो यही कितनी रेकड़ी बंद हो गई अभी? हाँ, 7-8 साल 7-8 रेकड़ी बंद हो गई है बाटला के लिए. सरकार से क्या विनती करेंगे आप? सरकार से मेरी यही विनती है कि बाटला दिलाएं और सस्ते रेट में. એવું મનાય છે કે જુગાડ તો ગુજરાતીઓના લોહીમાં જ છે. તો હાલ તેઓ કંઈ જુગાડ સામે આવ્યો નથી, તો ત્યાં સુધી એટલે કે જુગાડ ન મળે ત્યાં સુધી હું તમને એક ફ્રેન્ડલી રિમાઇન્ડર કે એક ફ્રેન્ડલી એડવાઇસ તમે કહી શકો એ આપવા માંગુ છું કે તમારા ખિસ્સાને સાચવીને મજા કરવા કે ખાવા પીવા બહાર જજો. નહીંતર પછી એવું ના થાય કે મસ્ત તૈયાર થઈને નીકળેલા અને પછી છેલ્લે વાસણ ધોવાનો વારો આવે.